સુરત ફાયર બ્રિગેડની શક્તિમાં વધારો થયો છે. આધુનિક હાઇડ્રોલિક લેડરનો ઉમેરો કરવામાં આવ્યો છે. ફિનલેન્ડથી આયાત કરાયેલા 70 મીટર ઊંચાઈની કેપેસિટી ધરાવતું હાઇડ્રોલિક પ્લેટફોર્મ ફાયર બ્રિગેડના બેડામાં સામેલ કરવામાં આવ્યું છે. આ મશીનની ખરીદી અગાઉ કરવામાં આવી હતી, જો કે રશિયા યુક્રેન યુદ્ધના લીધે અટવાયેલું ટર્ન ટેબલ લેડર મશીન 2.5 વર્ષે સુરત પહોંચ્યું છે. ઊંચી ઇમારત પર આગ લાગે ત્યારે આગ ઓલવવા સૌથી મહત્વપૂર્ણ રોલ રહેશે 16 માળ ઉપર હાઇડ્રોલિક લેડર અને ટર્ન ટેબલ લેડર જશે. ફિનલેન્ડથી ઇમ્પોર્ટ કરવામાં આવ્યું છે. 70 મીટરનું હાઇડ્રોલિક પ્લેટફોર્મ ફાયર ડિપાર્ટમેન્ટના બેડામાં સામેલ કરવામાં આવ્યું છે. 2 મિનિટમાં હાઇડ્રોલિક લેડર 16 માળ સુધી પહોંચી જશે. લોકોનો જીવ ગણતરીની મિનિટોમાં જ બચી જશે. આગ પણ કાબુ અને લોકોને બચાવી પણ શકાશે. કોમ્પ્યુટરાઇઝ ઓપરેટ કરવામાં આવશે. હાલ પાલિકા પાસે 2.55 મીટર અને 1.46 મીટરનો ટર્ન ટેબલ લેડર મશીન છે. 5 લોકોને એક સાથે રેસ્ક્યુ કરી શકાશે. ઓવરલોડ થતા ઓટોમેટિક સેન્સર વાગવા લાગશે. જે અત્યારે સુરત મહાનગરપાલિકાના ફાયર અને ઇમરજન્સી વિભાગમાં અત્યાધુનિક 2 વાહનો વિકસાવવામાં આવેલા છે, જેમાં મુખ્યત્વે 70 મીટર ઊંચાઈ ધરાવતું હાઇડ્રોલિક પ્લેટફોર્મ, જેને એરિયલ લેડ પ્લેટફોર્મ કહેવામાં આવે છે, તથા ટર્ન ટેબલ લેડર 55 મીટર ઊંચાઈ ધરાવતું વિકસાવવામાં આવ્યું છે. આ બંને વાહનોની ખાસિયત એ છે કે જ્યારે અર્બનાઇઝેશન જે સુરત શહેરમાં જે હાઈરાઇઝ બિલ્ડિંગ છે તેમાં આગના અકસ્માતના બનાવ, જે 20 થી 22 માળની ઇમારત છે એમાં આગનો બનાવ બને, તેમાં કોઈ માણસો ફસાયેલા છે, તેમને રેસ્ક્યુ કરવાના હોય તો આ પ્રકારની જે હાઇડ્રોલિક પ્લેટફોર્મનો ઉપયોગ કરી તેમને રેસ્ક્યુ કરીને બચાવી શકાશે. આ વાહનની મુખ્ય ખાસિયત એ છે કે તેમાં એસ્કેપ ચૂટનો એક રાખવામાં આવ્યું છે, જે એસ્કેપ ચૂટની મદદથી જ્યારે માણસો ફસાયા હોય તો કેદને આપણે જમીન પર નહીં લાવતા એસ્કેપ ચૂટની મદદથી તેને નીચે એસ્કેપ ચૂટની ઉતારી શકાશે. આ જે પ્રકારના વાહનો છે 70 મીટર ઊંચાઈ ધરાવતું જે હાઇડ્રોલિક પ્લેટફોર્મ છે તે ફિનલેન્ડથી અને ટર્ન ટેબલ લેડર 55 મીટરનું છે તે જર્મનીથી વિકસાવવામાં આવેલા છે. અંદાજિત 12 કરોડના ખર્ચે વસાવવામાં આવેલું આ આધુનિક લેડર ઓટોમેટિક છે અને સેન્સરથી સજ્જ છે. 16મા માળ સુધી ફસાયેલા લોકો સુધી આ મશીન 2 મિનિટમાં જ પહોંચી જતું હોવાનો દાવો કરાયો છે. આ મશીનના આગમન સાથે સુરત શહેરના ફાયર વિભાગને હાઈરાઇઝ બિલ્ડિંગમાં આગથી જતા જોખમો સામે વધુ સજ્જ બનાવવામાં આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે વ્યાજ વટાવવામાં જમા કરાવાયેલા વાહનોને શોધવા માટે પ્રથમવાર નવીન ટેકનોલોજી ડ્રોનનો ઉપયોગ કરીને સફળ કામગીરી હાથ ધરી છે. મૈદરપુરા વિસ્તારમાં રહેતા વ્યાજખોર સાબિર ગુલામ મુસ્તફા શેખ દ્વારા વ્યાજ વટાવવામાં જમા કરાયેલા 2 4 વ્હીલ ગાડી અને 4 2 વ્હીલર વાહનોને ક્રાઇમ બ્રાન્ચે ડ્રોનની મદદથી શોધી કાઢ્યા હતા. મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાના સંદર્ભમાં આરોપી સાબિર શેખ પર ગુલામ ઇસ્માઇલ શેખ નામના વ્યક્તિને વ્યાજના ત્રાસથી આપઘાત કરવા દુષ્પ્રેરિત કરવાના આરોપસર કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલે આરોપી નાસ્તો ફરતો હતો. ક્રાઇમ બ્રાન્ચે વિશેષ તપાસ હાથ ધરી હતી અને આરોપીને મહેસાણા જિલ્લાના ઉનાવા ખાતે મીરા દાતાર દરગાહ પાસેથી ઝડપી પાડ્યો. આ કેસની તપાસ દરમિયાન આરોપી સાબિર શેખની પૂછપરછમાં જાણવા મળ્યું કે તેણે વ્યાજ વટાવમાં લીધેલા વાહનો સુરતના કુબેરજી માર્કેટ વિસ્તારમાં સંતાડી રાખ્યા હતા. વાહનોનું સ્થળ સ્પષ્ટ કરવું મુશ્કેલ હોવાથી ક્રાઇમ બ્રાન્ચે ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો. ખાસ કામગીરીમાં ડ્રોનની મદદથી સમગ્ર વિસ્તારનું સત્તાવાર રીતે સર્વેલન્સ કરવામાં આવ્યું અને 4 વ્હીલ તથા 2 વ્હીલ વાહનો શોધવામાં આવ્યા. રાત્રિ દરમિયાન ડ્રોન ટેકનોલોજીની મદદથી શોધવામાં આવેલા તમામ વાહનો કાયદેસરની કાર્યવાહી બાદ મૈદરપુરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. હાલ સમગ્ર મામલે તપાસ ચાલુ છે. આ પહેલીવાર છે કે સુરત ક્રાઇમ બ્રાન્ચે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને તપાસમાં સફળતા મેળવી છે. આ અભિગમ દર્શાવે છે કે આધુનિક સાધનોનો ઉપયોગ ગુનાખોરીને વધુ સારી રીતે ડિટેક્ટ અને નિયંત્રણમાં લાવવામાં મદદરૂપ થઈ શકે છે. આરોપીની વધુ પૂછપરછ ચાલુ છે અને ક્રાઇમ બ્રાન્ચે ટેકનોલોજી આધારિત તપાસને આગળ ધપાવવાની યોજના બનાવી છે. વલસાડ તાલુકાના કોચવાડા ગામના પ્રગતિશીલ ખેડૂત પિતા પુત્રએ દ્રઢ આત્મવિશ્વાસ સાથે પરંપરાગત ખેતી છોડી પોતાની આગવી કોઠાસૂઝથી વૈજ્ઞાનિક અભિગમ અપનાવી મૂલ્યવર્ધન અને નવીન વેચાણની વ્યૂહરચના અપનાવી હતી. આજે તેમની પ્રોડક્ટની નિકાસ ભારત સહિત ઇંગ્લેન્ડ અને કેનેડા સહિતના દેશોમાં થતા અને ખેડૂતો માટે પથદર્શક બન્યા છે. વલસાડ તાલુકાના કોચવાડા ગામમાં પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂત નિકુંજસિંહ હરેન્દ્રસિંહ ઠાકોરે
કમ્પ્યુટર એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી વલસાડ મામલતદાર કચેરીમાં નોકરી પર જોડાયા હતા. તેમની પત્ની બીજલબેને પણ MCAની ડિગ્રી મેળવી હતી, પરંતુ મગજમાં મૂલ્યવર્ધિત ખેતીનો બિઝનેસ કરવાનો વિચાર ચાલી રહ્યો હતો. બંને નોકરી કરવાનો વિચાર માંડીવાળી પ્રાકૃતિક ખેતીથી મૂલ્યવર્ધિત ખેતી કરવાનો વિચાર અમલમાં મૂક્યો હતો. જો કે તેમના પિતા હરેન્દ્રસિંહ ઘણા વર્ષથી ખેતી કરતા હતા. વર્ષ 1993માં શેરડીની ખેતી સમયે બનેલા પ્રસંગને યાદ કરી ખેડૂત નિકુંજસિંહ ઠાકોર જણાવે છે કે શેરડીની ખેતી વખતે અળસિયા મૃત અવસ્થામાં જોવા મળ્યા હતા, કારણ કે તે સમયે રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યો હતો. તે જોઈને રાસાયણિક ખાતર બંધ કર્યું અને છાણિયું ખાતરનો ઉપયોગ શરૂ કર્યો હતો. વર્ષ 1994માં રાજપીપળાના સાંખવા ગામના ધીરેન્દ્ર સ્મિતાની ભારતીય ખેતી સંસ્કૃતિ પદ્ધતિ મેગેઝિન વાંચી ખેતી પદ્ધતિ આગળ વધારી. ત્યારબાદ 2000ની સાલમાં મહારાષ્ટ્રના મોહન શંકર દેશપાંડેની સજીવ ખેતીની માહિતી મેળવી હતી. ત્યારબાદ 2003માં ઉમરગામમાં ભાસ્કર સાવેની શિબિરમાં જોડાયા હતા. ત્યાં સુભાષ પાલેકરની પ્રાકૃતિક ખેતી પદ્ધતિની માહિતી મેળવી અભ્યાસ કર્યો અને આગળ વધ્યા. વર્ષ 2008માં પ્રાકૃતિક ખેતી આધારિત મોડલ ફાર્મમાં શેરડી, હળદર, મગ, ચણા અને ગલગોટાની ખેતી કરતા ખૂબ સારું ઉત્પાદન થયું, પણ બજારમાં વેચવા ગયા તો સંતોષકારક મૂલ્ય ન મળ્યું. આ સમયે સ્વાધ્યાય પરિવારના પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજીના શબ્દો યાદ આવ્યા. તેઓએ કહ્યું હતું કે ખેડૂતની આવક ત્યારે ડબલ થાય કે જ્યારે તે પોતાની ઉપજનું જાતે મૂલ્યવર્ધન કરે અને બજારમાં વેચે. આ વિચારોથી પ્રેરાઈને અમે સૌ પ્રથમ શેરડીમાંથી 50 કિલો ગોળ બનાવ્યો, જેનું વેચાણ શરૂ કર્યું હતું. ત્યારબાદ ઔષધિની ખેતી શરૂ કરી હતી. બહુધા ખેડૂતોને જાણ જ નથી કે ઔષધિનું કેવી રીતે વાવેતર કરવું અને કેવી રીતે વેચાણ કરવું જોઈએ. વર્ષ 2010માં વઘઈના બોટનિકલ ગાર્ડન નર્સરી અને વાંસદાના રૂપવેલ ગામની નર્સરીમાંથી અશ્વગંધા, સતાવરી, ગિલોય, 6 પ્રકારની તુલસી, આમળા, બહેડા, અરડુસી સહિત 137 પ્રકારના ઔષધીય પાક લાવી ખેતી શરૂ કરી હતી. આ સિવાય શાકભાજીમાં ઘણા મેથી, પાલક, રીંગણ, મગફળી, 4 જાતના વાલની પાપડી અને ટામેટા, મસાલા પાકમાં એલચી, તજ અને તમાલપત્ર, ફળમાં અંજીર, રામફળ, સીતાફળ, કૃષ્ણફળ, લક્ષ્મણફળ અને હનુમાન ફળ અને ડાંગરમાં લચકારી કોલમની સાથે આંબા મોર, લાલ અને કાળા કડાના ચોખા તેમજ દૂધ મલાઈ ચોખાની દેશી જાતની પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું. લચકારી કોલમ જેવા સામાન્ય ચોખા ₹50 થી 60 સુધી પ્રતિ કિલો વેચાય છે, જ્યારે પ્રાકૃતિક ખેતીથી કરેલા કાળા ચોખા ₹280 થી 300, લાલ ચોખા ₹140 થી 150 અને દૂધ મલાઈ ચોખા ₹100 થી 150 પ્રતિ કિલોના ભાવે વેચાય છે. સુરતમાં દર રવિવારે સ્ટોલ પરથી ખીચડીના સ્પેશિયલ ચોખાનું વેચાણ થઈ જાય છે. પહેલા 1 કિલોના પેકેટ વેચતા હતા, હવે કસ્ટમર 25 કિલોના પેકેટ ગ્રાહકો માંગી રહ્યા છે. અમે 2007થી પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અને તે 5 આયામથી અમે શરૂઆત કરી હતી, જેમાં બીજામૃત, જીવામૃત, ઘનજીવામૃત, આચ્છાદન અને વાપસા. આ પાલેકરજીની પદ્ધતિ અમે 2007માં અમારા પિતાજી ટ્રેનિંગ લઈને આવ્યા હતા, ત્યારબાદ એમનું પુસ્તકથી અમે શરૂઆત કરી હતી. મારે એક બિઝનેસ કરવો છે, પણ કઈ રીતે કે જે ખેતીમાંથી ઉપજ આવે અને પોતાનું મૂલ્યવર્ધન આપણે જાતે કરતા થઈએ. અમારે એક પ્રગતિશીલ ખેડૂત બનવું છે અને જે ખેતી છે તેમાંથી જ આવક ડબલ થાય તેના માટે અમારે વિચાર કરવો છે. અમે બંને જણાએ હું પોતે કોમ્પ્યુટર એન્જિનિયર છું અને મારી પત્નીએ MCA કર્યું છે, તો અમે બંને જણાએ એ પ્રવાહ છોડી અને ખેતી તરફ અમે આગળ વધ્યા. અમે 2018માં અમે આ આખી PMEGP યોજના હેઠળ અમે લોન માટે સહાય મળી અને ત્યારબાદ અમે આખો આ નાના પાયે એક ઉદ્યોગ સ્ટાર્ટ કર્યો. માત્ર એક દેશી ગાયથી 8 વીઘા જમીન પર પ્રાકૃતિક ખેતી કરી નિકુંજભાઈ પોતે તો સદ્ધર બન્યા, સાથે અન્ય લોકોને રોજગારી પણ આપી રહ્યા છે. તેમનું મોડલ ફાર્મ ખેડૂતો માટે પ્રેરણાદાયી બન્યું છે. પોતાને મળેલી આ સફળતા બદલ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી આભાર માની તેઓ કહે છે કે રાજ્યપાલશ્રીએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રત્યક્ષ અને પરોક્ષ માર્ગદર્શન આપી ખેડૂતોને નવી દિશા આપતા ખેડૂતોની દિશા અને દશા પણ બદલાઈ છે. નવસારી હાઈવે પર ટોલટેક્સમાં વધારો કરવામાં આવતા નવસારી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વિરોધ દર્શાવી આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ચેમ્બર દ્વારા ટોલ નાકું હટાવવાની પણ રજૂઆત કરવામાં આવી હતી.
રાજ્યનો 48 નંબર હાઈવે નવસારી અને વલસાડ તેમજ અનેક શહેરો સાથે સંકળાયેલો છે. હાલ નવસારી હાઈવે ઉપર આવેલા બોરિયાજ ટોલ નાકાના સંચાલકો દ્વારા અચાનક ટોલ ટેક્સમાં વધારો કરી દેવામાં આવતા લોકો અકળાઈ ઉઠ્યા છે. આ મામલે નવસારી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. અગાઉ કરતા ટોલ ટેક્સમાં 75% વધારો કરવામાં આવ્યો છે. જ્યારે હાલ નવસારી વલસાડ હાઈવે ઉપર પડેલા ખાડાઓના કારણે હાઈવે બિસ્માર બન્યો છે, જેને તાત્કાલિક રિપેર કરવા અને વધારાનો ટોલ ટેક્સ મુલતવી રાખવા રજૂઆત સાથે આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. નેશનલ હાઈવે ઓથોરિટીએ જે ટોલ ટેક્સ વધાર્યો છે એ બાબતમાં આજે અમે કલેક્ટરશ્રીને મળ્યા અને એમને આવેદનપત્ર આપ્યો છે. આ ટોલ ટેક્સ ખરેખર ખૂબ વધુ કહેવાય. એકચ્યુઅલમાં તો વધારાય એવું જ નથી, કેમ કે રોડની હાલત પણ બહુ ખરાબ છે. બીજું કે ખરેખર આ ટોલના જે કઈ વર્ષો હતા એ પૂરા થઈ ગયા છે, માટે એ ટોલ નાકો જ હટાવી દેવો જોઈએ એવું તો હું નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ વતી હું આ માંગણી કરું છું કે એના જેટલા વર્ષ હતા એ પૂરા થઈ ગયા છે, તો હવે એને હટાવવું જોઈએ. ક્યાંથી આવો છો? ચીખલી. ભાવ વધારો હા, ભાવ વધારો વધારે અસર કરશે. આમ રોજિંદા 65 રૂપિયા લાગતા હતા, હવે 110 રૂપિયા લાગી રહ્યા છે. ખરેખર આટલો વધારો ન હોવો જોઈએ. ઠીક 10, 15, 20 રૂપિયા વધે તો ચાલે, બાકી આ ઘણો જ વધારો છે. આપ શું માનો છો, સરકાર બદલાઈ અને ભાવ વધારો? હા, એ તો હવે ખરેખર આ ભાવ વધારો ખોટો છે. હમણાં હાલ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જણાવવામાં આવ્યું છે કે બોરિયાજ ટોલ નાકાની મુદત પૂરી થઈ ગઈ છે, તે છતાં ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવી રહ્યો છે, જેથી ટોલ નાકો હરાવી લેવા માટેની રજૂઆતો કરવામાં આવી છે. સિટી લિંકનો જબરો કારોબાર સામે આવ્યું છે. વિપક્ષ નેતા, ઉપનેતા, દંડક સહિત કોર્પોરેટરને પણ પૈસા લઈને ટિકિટ નહીં આપી હોવાનું સામે આવ્યું છે. આપ કોર્પોરેટરો સિટી લિંકમાં ચાલતી ગોબાચારી પકડવા મોડા પર કપડું વીંટાળી સામાન્ય મુસાફરોની જેમ બસમાં મુસાફરી કરી હતી. વિવાદના પર્યાય સમા સિટી લિંક બસ સર્વિસ ફરી એક વખત વિવાદમાં આવી છે. ભૂતકાળમાં અનેકવાર જોવા અને જાણવા મળ્યું છે કે સિટી લિંકનો સ્ટાફ મુસાફરો પાસેથી પૈસા લઈને ટિકિટ આપતો નથી. આવી જ રોજબરોજની ફરિયાદને લઈને પાલિકા વિપક્ષ નેતા પાયલ સાકરિયા, ઉપનેતા મહેશભાઈ અણઘણ, વિપક્ષ દંડક રચનાબેન હિરપરા અને ટ્રાન્સપોર્ટ કમિટી સભ્ય શોભનાબેન કેવડિયા સરપ્રાઇઝ વિઝિટ કરવા એક બસમાં સામાન્ય મુસાફરોની જેમ મોઢા પર કપડું ઢાંકીને બેઠા હતા, જેથી તેઓની ઓળખ છતી ના થાય. પુણા ગામથી અમેઝિયા સુધી મુસાફરી કરી, જેમાં H351 નંબરની ગાડીમાં ગેરરીતિ સામે આવી હતી, જેમાં કંડક્ટર ટિકિટ નહોતો આપતો અને પૈસા પડાવી લેતો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આ અંગે પૂછપરછ કરતા મુસાફરોએ જણાવ્યું હતું કે આ તો રોજનું છે. ટિકિટના 10 ને બદલે અડધા એટલે કે 5 રૂપિયા લઈને વગર ટિકિટે મુસાફરી કરવા દેવામાં આવતી હતી. એટલું જ નહીં, શાળાએ જતા નાના બાળકો પાસેથી પણ રોજના 10 રૂપિયા લઈને ટિકિટ આપવામાં આવતી નહોતી. આ બાબતે કારણ પૂછવા પર જવાબ મળતો કે મશીન બગડેલું છે અથવા અન્ય કોઈ પ્રોબ્લેમ છે. ત્યારબાદ આપ પદાધિકારીઓ સુરત રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. ત્યાં પણ સ્ટેશનથી પાંડેસરા જતી બસ નંબર M15 માં મુસાફરી કરી, જેમાં ફરીથી એ જ ગેરરીતિ સામે આવી. ગત રોજ એક કંડક્ટર બાબતની જે ફરિયાદ અમને પણ મળી છે, હું જણાવવા માંગુ છું, હું જ્યારથી ચેરમેનનો આ પદભાર લીધો છે ત્યારથી આપણે આ શહેરમાં ઝીરો એક્સિડન્ટ પોલિસીનો આપણે અમલ કરાવ્યો છે અને તે અમલ અમે લાવ્યા પણ છે. હું દરેક મતલબ અલગ અલગ સ્થાનકોની બસ સ્થાનકોની અલગ અલગ રૂટ પર અલગ અલગ ડેપોમાં હું પોતે વિઝિટ કરતો હોય છે અને કરોડો રૂપિયાના આજ દિન સુધી કોઈએ ફાઇન કર્યા નહીં, એટલા ફાઇન હું કર્યા છે. અને જે કંડક્ટરો જે ચોરી કરતા હોય છે, અમે આશરે 1000 જેટલા કંડક્ટર અને ડ્રાઈવર હમણાં સુધી બ્લેકલિસ્ટ કરી ચુક્યા છે. વિપક્ષ નેતા પાયલ સાકરિયા અને ટ્રાન્સપોર્ટ કમિટી સભ્ય શોભનાબેન કેવડિયાએ તાત્કાલિક વિજિલન્સ અધિકારીઓને સ્થળ પર બોલાવ્યા અને દંડ તેમજ કાર્યવાહી કરાવવા તજવીજ હાથ ધરી હતી. આ બાબતે વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે રોજ કંઈ કેટલાય મુસાફરોને વગર ટિકિટ ઉપરના પૈસા લઈ મુસાફરી કરવા દેવામાં આવે છે, તો પાલિકાને રોજ લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવતો હશે. મુસાફરો તો પૂરા પૈસા આપી ટિકિટ લેવા માંગે જ છે, પણ એજન્સીના માણસો ઈચ્છતા નથી હોતા અને જાણી જોઈને ખોટના ધંધા કરવામાં આવે છે. તો હવે સરકારી શાળા